जय माताजी मित्रों, केम छो बधा मजामां। तो गुड मॉर्निंग। वाग्या छे आपणे 8:30 અને 8:30 वागे मस्त मजानी आपणे हवा थई गई छे અને आ बाजू आपणे कामकाज अतारमां हवे चालू थई गयुं छे ते શેકવા જ દીધું। તો આપણે જોઈએ આપણે અનિલ અને ચેહરસિંહ પપ્પા અને બધા શું કરે છે। તો જો આ બાજુ અમારે ચકલાના દોણા નાખવા માટે અમારે ચેહરસિંહ ને બધું હોજ કરી જો। તો આટલામાં આળો વધારે થઈ ગયો હતો એટલે ચકલાના ખાતે ફાવતું નહોતું દોણા, એટલા માટે અમારે અનિલ હોજ કરી જો। શું કે કરવા શું કે કોથમ પાણી વાળવું એટલું ટાલું હવે લઈ લે હેડ પછી નાખે એવું થઈ જશે। તો ગઈશ આપણે વાગ્યાથી 3:30 અને 3:30 વાગે આપણે ચા મેલ્યો છે। તો ચા હજુ ઉકળ્યો નહીં। તો અમારા અનિલ ચોકથી કંકોડા વેણીને આવ્યા છે। અનિલ કેટલા વેણ્યા અંકરજી વલાજી જો આખો તાસ ભરી લાવ્યો કંકોડાનો। હવે આટલા બધા શું કરવાના કંકોડા, કોઈ શાક તો ખાતો નહીં। આખો દાડો શું શાક આખો દાડો તો નહીં ભાવતું। ચેવડા ચેવડા કંકોડા થઈ ગયો। તો ગઈશ વાજી જે આપણે 5 અને 5 વાગે હવે આપણે ખોણ બોણ પલાળીને બેઠા છીએ ને દોવા જવું છે ભેંસ હવે। અને એક બાજુ અમારા ચેહરસિંહને કંકોડા સોલવા બેહા દીધા। એવું શું કહેવાનું તમારે નાવાનું નહીં, પાણી થોડું મેળવાનું તમારા માટે। તો ફાઇનલી આપણે માને બધા ચાર લઈને આવી જઈએ હવે। તો આ બાજુ અમારે અનિલને જો બેઠા બેઠા કંકોડા સોલીને અને સમારું છે જુઓ। અન્ય તું તો હમણાં કરાવી લે, તારા શાક ખાવાનું આવી ગયો હે। તું તો સમારા પેલા સોલાય કંકોડા માને કે સોલ્યા લે હે। અન્ય અન્ય માના પાસે પેલા એ કરાવે ચમ આયરી ચહેરા ખાઈ જા એર્યું ખો ને તો સારું જેવું લાગે। આપણે ઊન ચહેરા દૂધી ના વાઈ નહીં કોઈ એક દૂધી આવી હતી, એક દૂધી હલવો કરે એવી પછી બંધ થઈ ગઈ નહીં કોઈ પેલો તોડી નાખ્યો પેલા ની હલવા કરવા ના કરે એ ભાઈ કર્યું લાવતું હવે હું પેલી એ જતી રહી હવે એની તક નહીં આવી ચોકણ વાઈ। તો ગાઈસ ફાઇનલી વાગ્યા છે 5:30 અને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો અને ભેંસની તૈયારી કરીએ છીએ। આપણે ફોનની આવી જશે આપણે મહેમાન તો આયા છે આપણે ફાઈનલ પણ આવ્યા છે। તો આ બાજુ તમે જોઈ શકો છો અમારે ફાઇનલી મહેમાન આવી ગયા છે। તો સવારનો આવેલો હતો ક્યાં જેલા હતા તમે કોડ કાળીબુન ને લઈ ગયા કે અમે કાલ ફોન કરવાનું કીધું હતું પણ આયરા કે હમણાં કરીએ એમ કરીને ફોન ના કરે ભાઈ। હું કીધું સમાચાર તો લઈએ ને તારપોથી ઘેર લઈ જાય કે ના લઈ જાય એ નંબર શીખ થયો હતો એડ કર્યા વગરનો નંબર અન્ય જોઈજો લે આ બીજા મહેમાન આ બાજુ અમારે આયા છે તે રસ્તો આ બાજુ નહીં ચડતો પણ આ તો તમે મને તો રસ્તો બતાવીને લઈને આયા રસ્તો બતાવવા આયા
કોઈ કેવું હે નહીં કહેતા પોણી પટી ગયું મળે તાર ભાગમાં પોણી નહીં પોણી મેં વેડવાનું છે વેડકી થોડું કોક મને પૈસા જમા જાવ દુકાન હે પેલો મારી પૈસા લાવજો જો એલા પૈસા લે ઓડી લઈને જાવ ઓડી લઈને જાવ તો મિત્રો વાગ્યા 6:30 ને 6:30 વાગે આપણે આવી જાય ભેંસો બાજુ દોવા માટે તો આજ તો જો 3 જ છે એક જતી રહી કાળી હા 2-3 વધ્યા આપણે જો 2 પાડીઓ ને ભેંસ 3 વધ્યા છે અને કાલ પેલી ભેંસ આપણે આલી દીધી એરી ભરી ગયા અને હવે 3 વધ્યા છે તો હવે દોવા આવ્યા છીએ બોબીના કારણ કે મહેમાન આવેલા હતા અમારા ફઈનો ભણો મેડિકલથી તો આપણે તે દાડા આપણે તારપુર અમારા ભોણીબાન બોલાવા ગયો હતા ને અમે ફઈની ભોણીને એને હવે ઘેર રજા આલી છે તો જી હાલવા ગયેલા હતા સુણસર તો વળતે હોય આવ્યા હતા એટલે ચા પાણી કરી અને હવે પાછો આવી ગયા આપણે બોબડી દોવા તો કહીશ આપણે જો વિડીયોમાં કેવું હોય કે આપણે અત્યારે તો કોઈ હાલ હમણાં કોઈ બહાર જવાનું હોતું નહીં અને ઘેરના ઘેર હોય આખો દાડો એટલે કન્ટેન્ટ થોડું ઓછું મળે પણ અરવિંદભાઈ કે થોડું થોડું આપણે વ્લોગનો આપણને સપોર્ટ કરતા રહેજો મિત્રો ને આપણને જેવું થોડું ઘણું જે પણ કન્ટેન્ટ હોય છે એવું આપણે મૂકીએ છીએ તો એમાં આપણને સપોર્ટ કરજો ખૂબ અને આપણા વિડીયોને શેર કરતા રહેજો આગળ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારે બોબીને હવે એક ટાઈમ કરવી છે પણ આ 6ઠ્ઠો મહિનો ચાલુ હોય બેહી ગયો 6ઠ્ઠો મહિનો ચાલુ હોય હા 6ઠ્ઠો મહિનો ચાલુ હોય 6 મહિનાની ગાભણ છે અને હાલ 2 ટાઈમ 2.5 લીટર દૂધ છે આપણે દોએ જઈએ જો દોવાનો મોહ જાતો નહીં લાતું છે નહીં એરી ના પાડતી નહીં મને દોહો નહીં એરી ફોનની લેટવી છે ને એટલે એરી ના પાડે કે તમે મને દોહો નહીં આ તો ફેર વિયાય ને તાજો મને તો આવી ફોન મેલે છે ને તો એરી એમ ના કે તમે મને દોહો નહીં અને આરી વિયાણી હતી ને એની પાડી કેવડી થઈ જવું તમને બતાવો આ રહી ને આ જેટો રહ્યો ને આ જેટો બે ટકલી આરી હજુ 12 મહિને નહીં થઈ હજુ 12 મહિના થયા નથી આ ટકલીને પહેલાં નોરતે થઈ જાય નોરતમ નહીં તો થઈ ગયું ઊભી જો હા પૂરી પૂરી હા ટકલી હા હું સાઈડ નાખું તને શાંતિ રહેશે હમણાં પેલીને દોઈ રહેવા દે તો મિત્રો બીજી ભેંસ આપણે ગોતવાનું ચાલુ હાલ 2 દાડામાં ગોતી લાવશે ગમે ત્યાંથી હા હા આ 2 વેતર વિયાણી અને ત્રીજું વેતર છે યારી ત્રીજું વેતર વિયા છે પહેલા વેતરમાં પાડો હતો એ પાડો મરી ગયો હતો અને બીજા વેતરની આરી પાડી ટકલી ટકી તો જોઈ લો મિત્રો અમારો નજારો ક્ષેત્રનો તો દાડો આ સંબાત્યો 6:30 થઈ ગયા જોઈ લો નજારો બરાબર તો ગાઈસ આપણે ફાઇનલી હવે બોબડી દોરાઈ રહી છે તો કુસંગ આપણે હવે 4 પૂરો કરી દે તો એ 4 પૂરો કરી દે એટલે આપણે પેલી બાદ જઈને હવે રોટા બીજું કરીએ હવે તો પાછું અમારે અનિલાજી બપોરે કંકોડા જે વેણી લાવ્યા હતો ને એની સબ્જી બનાવવાની છે આપણને તો ઓછી ભાવ હમણાં ખા કરી છે હમણાં શીખર જેટલી દરનું શાક કર્યું આપણે કંકોડાનું ચોથી પાંચમી વખત આટલી છપકાર પેલે 2 ખાતી નહીં પેલી જઈને ડાચેણ હવે વને 4 મળશે હવે બોબડીને અને એટલી દાચીલી ના રહી તે બહુ જમ બે
2 દાડા પહેલાં તો એ જોટું વિવાણું ને તે એને જો પહેલાં દોઈ હોય ને તો એરી પાછી ના ઊભી રહેતી એવું કરતી આ દાચીલી એવી હપાય જે જેવું માણસોમાં પેલી હોય ને ગાઈસ એવું ભેંસોમાં એવું થઈ ગયું છે કોહાડો જાનવર એવું કરે એટલે આજે એવું કે હું પહેલાથી હતી ને આ પેલી હમણાં લાવી ને એટલે એની તો એને વધારે કરે અને પાછા અમારા અને અમારે ફૂલસંગ એને લાડે વધારે કરતા એને મને એરી લાવે ને તારની એને વધારે લાડ કરતા મને થોડું ઓછું પેલી એ કરતા એટલે એ જોટું હતું ને સારું જોટું હતું મહિનાને કાચું લાવી આપણે તૈયાર કર્યું હતું પણ એ હું આથી દૂધ ભરાવી પીને આવું ને એટલે એ મને ભાળી જાય બાઇક ઉપર એટલે એ તરત રેકવા મળે એટલે હું એના જોડે આવીને એના હાથ ફેરું એટલે બહુ ગરીબ હતી કોઈ દર ઋષિ ના કરો કે કશું નહીં મને જેવી એટલે ફેરી આપણે વેચી મારી અને હવે બીજી લાવી છે ચોક ભાડમાં હોય ગાઈસ તમારા તો જે પણ આપણા વિડીયો બ્લોગ જોતું હોય તો કોઈ બી ના રિયલી ભેંસ હોય પહેલાં જોતું હોય તો ભાડમાં હોય તો કોમેન્ટ કરતા રહેજો અને જો ફાઇનલી આપણે હવે ટોપડી ખોણ ખાઈ દઈશું એનો ચાર હવે નાસી અને આ તો પેલું તાપડું ઢોકજો હા આ કૂતરા ખોળી લોહી ચાર નાસી ને પાછા ઉપર તાપડું ઢોકી દે એટલે હવે કેટલું ટોકર સાત કરશે તે હવે અને આપણે કેટલું આ 6 મહિનો રનિંગમાં હોય ને હવે 7 મહિના થાય ને થોડા દાડા હાથમાં ના હેડે ને એટલે એને ખવડાવવાનું ચાલુ કરીએ થોડું નહીં નાખ્યું વધારે ફૂલ થઈ ગયું હવે વધારે નહીં નાખવી રહે ને ફૂલ ટોકું થઈ ગયું અમારે હા પીતમભાઈ જો આ બે પણ બે ને ભેગી ચાર નાસી હે શું કરે ટકલી ઓછી ભાવે હારી કેમ હમણાં ખાડામાં કેવી આળોટતી હતી હમણાં બોતી હતી કઈ સરવા દે એટલે એમ કરે પેલી બાપડી હમણાં જ દુબળી પડી પેલું બોતી હોય ને તારની એરીએ એટલે એનો કામ ચાલી નહીં રહે હા જોર બહુ કરે પણ આ છોડી લેવું કારણ કે એના અંખવા થાય હા આપણને જેવું કોક નહીં દોયડું બોયડું પેલી એ હોય હાથે તો આમ આપણને નહીં અણસ થતી કે ચેન છોડી નાખીએ એને એવું થાય તો તમને બીજાને કોઈને તો ગોઠતી ના સિલેટ બદલાવા જ ના દે તમે બદલાવા દો ને એટલે ઉફેડો કઈ દોડી હેડે પમદાર ચહેરો લાવતો તે ખબર ને નખાને તું બધું હંગાત લઈને તો હું એકલો હોય ને તો જ એને ફેવરું એટલા માટે એને એ મોયડો લાવી અને ફિટ કર્યા હતા પણ આંખા થાય ને એટલે થોડી દુબળી પડી એને તો ગાઈસ આપણે હવે જઈએ પેલી બાજુ અને જઈને રોધવાનું કરીએ હવે ટાઈમ થઈ ગયો સર તો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને સારી કોમેન્ટ કરજો કે તમે કઈ કઈ જગ્યાએથી વિડીયો જુઓ છો તો તમારી જે કોમેન્ટ આવશે ને એ પ્રમાણે અમે વિડીયો બનાવશું એટલે શોર્ટ વિડીયો જોતા હોય કે લોંગ વિડીયો જોતા હોય તો દરેકની અંદર જઈ અને કોમેન્ટ કરી દેજો કે અમુક ગામથી અમે વિડીયો જોઈએ ચલો અમારા ફૂલચંદને એવું કહેવું છે કે ગામનું નામ કોમેન્ટ કરજો કે જેથી અમારા વ્લોગ વિડીયો અને શોર્ટ વિડીયો જોવો છો તો આપણા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને આપણે વ્લોગને હવે એન્ડ આપીએ તો મળશું હવે કાલે નવી મસ્ત મજાની હવાર પડે એની હંગાતે આપણે વ્લોગ સવારે સ્ટાર્ટ કરશું પાછો તો મળશું કાલે જય માતાજી બધાને